મૈત્રી સાંઈ કાગળ મોકલે છે. શુભ સમાચાર આપવા માટેનો. નવા સંકુલ માટેની જમીન લેવાઈ ગઈ છે. લેવલ થઈ ગયું છે. પાણી માટે 2 બોર બનાવી દીધા છે. હવે ખાતમુહૂર્ત કરવાનું છે. આ તો અત્યારે એટલે કહી રાખીએ, કોઈને બુકિંગ કરાવવા આવવાની ઈચ્છા હોય તો ઓપન ઇન્વિટેશન મૈત્રી સ્વામી આપે છે. શરદ પૂર્ણિમાનો શુભ દિવસ. સ્વામીજીએ દીક્ષા લીધી એને 60 વર્ષ પૂરા થાય છે. હીરક મહોત્સવ શું કહેવાય? દીક્ષા હીરક મહોત્સવ એ નિમિત્તે આપણે ખાતમુહૂર્ત કરવું છે. વડોદરાની ધરતી પર પ્રોગ્રામ રાખીશું. તો જેને આવવાની ઈચ્છા હોય, સાનુકૂળતા હોય, અત્યારથી તમે બુકિંગ કરી શકો. એટલા માટે જેને આવવું હોય એ સાનુકૂળતા હોય પ્રમાણે આગળથી જણાવજો. મૈત્રી શાંતિ વ્યવસ્થા કરવાનો ખ્યાલ આવે. આવવાની છૂટ છે જેના હોય ને, પણ કેટલા જણા આવવાના, કઈ રીતે આવવાના છો, ત્યાં અમારી વ્યવસ્થા કરવાની છે કે તમે વ્યવસ્થા જાતે કરવાના છો, એ થોડું ઇન્ફોર્મેશન સુરત સાહેબને મળી અને મોકલી દેજો. એટલે મૈત્રી સ્વામી શરદ પૂર્ણિમાનો દિવસ છે ને 6 ઓક્ટોબર છે. ત્યારથી ખાતમુહૂર્ત કરીને પછી કામ શરૂઆત થશે.